આજે જો જમવામાં આપણે ઢોસા બનાવ્યા છે અને આ ઢોસાની સરસ મજાની દાળ છે, ગરમા ગરમ દાળ છે. અને જો આપણે આ ઢોસામાં ભરવાનો માવો છે અને આ સરસ મજાના આપણા ઢોસા છે. આપણે છે ને પછી ઢોસામાં ભરશું, અમે એવી રીતના ખાઈએ છીએ. એટલે આ સેવ છે, આ દહીં છે અને આ ગ્રીન ચટણી છે મારી ફેવરિટ, અને આપણી પ્યારી પ્યારી ઘરની બનાવેલી છાશ. તો ચાલો તમે લોકો બધા જમવા. ઢોસા મસ્ત બન્યા છે અમ્મી. તો ચાલો બધા જમવા. જો અહીંયા મેં ઢોસામાં ચોળી નાખ્યું છે. હવે આમાં સેવ નાખવાની છે, દહીં નાખવાનું છે. ને જો સાહેબે સરસ મજાનું, સાહેબ કેવા બન્યા? જોરદાર ને? જો આવી રીતના. શું કહો છો? મસ્ત બન્યા ને? જો મસ્ત યમી બન્યા છે. અને જો અહીંયા રુદુભાઈ છે ને, એ આપણે બટેટાનો માવો નહીં ખાઈ, એમને આમ ખાલી ઢોસા પેપર બોળીને દાળમાં ખાય. કા રુદુ? કેવા બન્યા રુદુ? મસ્ત બન્યા ને? તો ચાલો બધા ઢોસા ખાવા.